કે તમે ઘણી વખત વિચાર્યું હશે કે હું કાલથી ડેઈલી યોગા ક્લાસ કરીશ, ડેઈલી એક્સરસાઇઝ કરીશ, મારી હેલ્થનું ધ્યાન રાખીશ, પણ શું થાય છે કે બીજે દિવસે સવારે ઉઠો છો સેમ વસ્તુ, કાં તો તમારું માઇન્ડ ઉઠતા જ એમ કહી દે છે કે રાતે લેટ સૂતા હતા, કાલે બહુ વધારે કામ કર્યું હતું તો આજે સૂતા રહીએ, નથી ઉઠવું, થાક છે, આમ છે, તમને હજારો બહાના આપશે, પણ તમારે ખાલી માઇન્ડને સ્ટ્રોંગ કરીને ખાલી એક જ વિચાર કરવાનો છે કે મારે મારી હેલ્થનું ધ્યાન રાખવાનું છે. આવતા અમુક વર્ષો પછી મારી અંદર એક સ્ટ્રેન્થ રહેવી જોઈએ, એના માટે મારે આજથી જ કામ કરવું પડશે એમ. તો એટલા માટે થઈને તમારે એવું હોય ને તો ખાલી એટલું વિચારવાનું કે આજે ખાલી ઉઠીને મારે યોગા મેટ પાથરવાની છે, ખાલી યોગા મેટ પાથરો, કરો ના કરો પછી વસ્તુ, પછી બીજે દિવસે એવું વિચારવાનું કે આજે ખાલી યોગા મેટ પાથરી એક સૂર્ય નમસ્કાર કરવાના, બસ. પછી એક દિવસ એવું વિચારો કે કંઈ નહીં, સૂર્ય નમસ્કાર નહીં તો ખાલી એક નાની એવી એક્સરસાઇઝ કોઈ પણ કરી લેવાની, તમને જે કોઈ પણ એક્સરસાઇઝ પસંદ હોય એ એક એક્સરસાઇઝ કરી લો, કોઈ પણ આસન પસંદ હોય એક આસન કરી લો. એવી રીતે ધીરે ધીરે તમે તમારી નાની નાની હેબિટથી આખો 1 કલાકનો યોગા ક્લાસ પણ છેલ્લે પછી કરી શકશો. તો સેમ આ જ એક છે કે નાની નાની આદતોથી તમારું શરૂઆત કરો અને તમારા શરીરની અંદર મોટા મોટા બદલાવને જો.